ભરૂચ નગરપાલિકાની આગામી ચૂંટણી માટે વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ પક્ષમાં ચાલી રહેલા હાઈ વોલ્ટેજ ડ્રામાનો આખરે અંત આવ્યો છે। છેલ્લા 2 દિવસથી ઉમેદવારી ફોર્મ અને મેન્ડેટ લઈને સર્જાયેલી ખેંચતાણ બાદ હવે ચિત્ર સ્પષ્ટ થયું છે કે શમસાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાને કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। લાંબા વિવાદ બાદ કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયેલા શમસાદ અલીએ જણાવ્યું હતું કે પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને સ્થાનિક હોદ્દેદારોની સહમતિથી તેમની પસંદગી કરવામાં આવી હતી। શમસાદ અલીએ શહેર કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા સંગઠન પર ગંભીર આક્ષેપો કર્યા હતા। તેમણે આક્ષેપ કર્યો હતો કે સંગઠનના કેટલાક હોદ્દેદારોએ પોતાની મનમાની ચલાવીને મેન્ડેટ આપવામાં ગોટાળા કર્યા હતા। વિવાદ વધતા પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાતોરાત 5 સભ્યોની સમિતિ ભરૂચ મોકલવામાં આવી હતી, જેને અંતે આ વિવાદનો ઉકેલ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। શમસાદ અલીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે જાણી જોઈને કોંગ્રેસના મજબૂત ઉમેદવારો સામે અવરોધો ઊભા કરીને ભારતીય જનતા પાર્ટીને સીધો ફાયદો કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પ્રદેશ કોંગ્રેસ સમિતિનું મોવડી મંડળ, મારા કોંગ્રેસ ભરૂચના કોંગ્રેસના કાર્યકર્તાઓ, મારા વોર્ડની જનતા અને મારા લડાયક યોદ્ધાઓ દ્વારા જે મારા પર વિશ્વાસ મૂકીને મને કોંગ્રેસનો ઉમેદવાર બનાવવામાં આવેલો છે, તો હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું। એમની સાથે સાથે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના અંદર જે રીતે 2 દિવસથી જે મેન્ડેટનો મામલો હતો અને જે ઉમેદવારનો ઇસ્યુ હતો તેના પર આજે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જે નિર્ણય લઈને એ મેન્ડેટ મને અને મારા સાથી મિત્ર હેમેન્દ્રભાઈ કોઠીવાલાને અમારો મેન્ડેટ એક્સેપ્ટ કરીને અમને ઉમેદવાર જાહેર કરેલા છે, એટલે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનો પણ હું આદર કરું છું। તમામ વિવાદો વચ્ચે શમસાદ અલીએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પક્ષના વફાદાર કાર્યકર છે અને રહેશે। તેમણે કોંગ્રેસના કાર્યકરોને એકઠા લઈને લડવા અને સંગઠનની આંતરિક રાજ રમત સામે અવાજ ઉઠાવવા હાકલ કરી હતી। તેઓએ વિવાદિત અને ઉમેદવાર કુતુબુદ્દીન પટેલને ભાઈ સમાન ગણાવી તેને બલીનો બકરો બનાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરી તેઓના પણ સાથે રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસના નગરપાલિકાના ઉમેદવારોની જ્યારે ચર્ચા થઈ અને નામો જે પીએસસી કમિટીમાં નક્કી થયા, એ નામો નક્કી થયા પછી જે મેન્ડેટ આપવાના હતા એ મેન્ડેટ આપવાના અંદર જે રીતે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે જે ગડબડ ગોટાળા કરેલા છે અને જે નામો અગાઉથી કહી શકાય કે એની મંજૂરી મળી ગઈ હતી, તો એમને કેમ તમે મેન્ડેટ આપવામાં ન આવ્યા? અને એ મેન્ડેટ આપવામાં તો ન આવ્યા, પણ તમે એટલું કન્ફ્યુઝન ઊભું કરી દીધું કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે કે આજે કાર્યકર્તાઓ અંદર કહી શકાય કે બંને કાર્યકર્તાઓ વચ્ચે મનદુખ થવા પામ્યું છે। એનો તમામ કહી શકાય કે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમભાઈ અમદાવાદી જવાબદાર છે। એમણે આ રીતે જે આખી પ્રક્રિયાને કહી શકાય કે આ રીતે ગોઠવવામાં આવેલી હતી એ ખૂબ જ કહી શકાય કે દુઃખદ છે। ખાસ કરીને પ્રદેશમાંથી 1 દિવસ પહેલા મોવડી મંડળના એક પ્રદેશ કમિટીને મોકલવામાં આવ્યું હતું આ મેન્ડેટના મામલાના અંદર, ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે જે અગાઉથી નક્કી થયેલા નામો છે તેમને મેન્ડેટ આપવાના છે, તો એમને કેમ મેન્ડેટ એમને નહીં આપ્યા? મારા મિત્ર, મોટા ભાઈ કહી શકાય એવા કરણભાઈ કુતુબુદ્દીનભાઈ પટેલ એ મારા સારા મિત્ર છે, એમણે પણ ટિકિટ માંગી હતી। બધાનો અધિકાર છે લોકશાહીમાં ટિકિટ માંગવાનો। એમણે ટિકિટ માંગી હતી, પ્રદેશે, મોવડી મંડળે અને શહેર કોંગ્રેસ સમિતિએ બધાની હાજરીમાં એમને ક્યાં લડાવવાના છે ક્યાં નહીં લડાવવાના એ નક્કી થઈ ગયું હતું। તો છેલ્લી ઘડીએ જ્યારે કોરા મેન્ડેટ લઈને આ આખું કૌભાંડ આચરેલું છે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે, કઈ રીતે એમણે કુતુબુદ્દીનભાઈને 2 નંબરના અંદર ઉમેદવાર બનાવીને એમના ખભે બંદૂક મૂકીને અમારા કાર્યકર્તાઓ વચ્ચે દુશ્મનાવટ ઊભી કરવાની જે કોશિશ કરેલી છે એ ખૂબ નિંદનીય છે। શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે આના ઉપર જવાબદારીપૂર્વક રાજીનામું પણ હું માંગુ છું એમનું કે રાજીનામું તમારે આપવું પડે આના ઉપર। તમે એક જવાબદાર છો, જવાબદાર નેતા તરીકે તમે આ શું કરી રહ્યા છો? તમે કોંગ્રેસના કાર્યકર્તાને અંદર લડાયા। જિલ્લાના પ્રભારી શ્રી મનહરભાઈ પટેલ એ ખૂબ સારા અને સાચા નેતા છે, તેમણે 2 દિવસ પહેલા જ એમને ગતિવિધિ ખબર પડી ગઈ હતી, એટલે જ એમણે પ્રભારી પદ છોડી દીધું। મેન્ડેટ હાથમાં ન પકડાતા એમણે, એટલે કે એમને ખબર હતી કે શું અહીંયા ગોટાળો થવાનો છે, એટલે એમની સ્વચ્છ છબીના કારણે એ વ્યક્તિએ આજે ભરૂચના મેન્ડેટ અસ્વીકાર કરેલા હતા અને પ્રદેશે તાત્કાલિક ધોરણે પ્રદેશની 5 જણની કમિટી બનાવીને મેન્ડેટની આપવાના હતા 10 તારીખે રાત્રે, ત્યારે તરત કમિટીને ભરૂચ મોકલી, શહેર પ્રમુખને પણ મળ્યા, રાત્રે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને પણ મળ્યા, ત્યાં બાંયધરી બધી લેવામાં આવી હતી। એ પછી પણ આ રીતે ધંધા કરવામાં આવ્યા, એ ખૂબ
કહી શકાય કે પોતાની મનમાની ચલાવી છે. એ કોંગ્રેસ પાર્ટી ક્યારેય પણ ચલાવી નહીં શકે. અને આવનારા દિવસોના અંદર આ ચૂંટણીની અંદર કહી શકાય કોંગ્રેસ પાર્ટીના યોદ્ધાઓ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીને ધૂળ છકાવશે જ. પણ જે રીતે આ કાંડ થયો છે એના ઉપર અમે ખૂબ કહી શકાય કે ખૂબ નિંદનીય ઘટના છે. આ અગાઉ કરણભાઈ પટેલને કયા વોર્ડમાં ટિકિટ ફાઇનલ થઈ હતી? એ પ્રદેશ મોવડી મંડળ જાણે આનો જવાબ સલીમભાઈ અમદાવાદી આપે. બરાબર, એ કમિટીના અંદર સલીમભાઈ હાજર હોય અને નિર્ણય લેવાયો હોય તો ત્યારે આ ધંધા કેમ કર્યા બધાને? એકને નહીં, બધાને. એ કહે છે કે મને મેન્ડેટ મળ્યા તો આજે તમે જુઓ હમણાં સ્ક્રુટની હતી, કોંગ્રેસના ઉમેદવાર અમુક જગ્યાએ નથી એવી વાત અમને જાણવા મળી છે. અમુક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી સામે કેમ ઉમેદવાર મૂકવામાં નહીં આવ્યા? શહેર પ્રમુખે તો આવા કયા કારણોસર આ બધા ખેલ પોતે રમેલા છે એનો જવાબ પાર્ટીને આપવો પડશે અમને. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલ નો લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.